ગુજરાતમાં હાલ ભ્રષ્ટાચાર અધિકારીઓના રગે રગમાં પડી ગયો છે, જેમાંથી અલગ પાડવો હવે લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું કામ છે। જ્યારે ભ્રષ્ટાચારના બીજ રોપાય ત્યારે તેને રોકવામાં નથી આવતા અને એ જ ભ્રષ્ટાચાર જ્યારે વટવૃક્ષ બની જાય ત્યારે તેને તોડી પાડવાના પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ કમનસીબની વાત એ છે કે શક્ય નથી બનતું। આટલા વર્ષોથી બની ગયેલા જે અધિકારીઓ છે તેના પેટમાં ભ્રષ્ટાચાર થકી તેને આદત પડી ગઈ હોય છે અને તેનું પેટ ભ્રષ્ટાચારથી ભરાતું હોય છે, ત્યારે હવે આદતને છોડાવવી ખૂબ જ અઘરી વાત છે। મંત્રીઓથી લઈને નાના હોદ્દા ધરાવતા અધિકારીઓ બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને કડવી વાસ્તવિકતા એ છે કે તેના દ્રશ્યો સામે આવે છે ત્યારે તેના વિરુદ્ધ જે તંત્ર છે તે કાર્યવાહી કરવા દોડે છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ભ્રષ્ટાચારનું ખાબોચિયું હાલ દરિયો બની ગયું છે। હવે ધીમે ધીમે એક એક અધિકારીઓ અને મંત્રીના ખેલ ખુલી રહ્યા છે। ત્યારે ગીર સોમનાથમાં પણ કંઈક એવી જ ઘટના બની છે। વાત એમ છે કે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરસન બારડે ચોરવાડ નગરપાલિકામાં પેવર બ્લોકનું કામ કરી વર્ષો સુધી બિલ ન આપતા ટકાવારી નક્કી કરી હતી। 15% માંગતા પાલિકાના નાયબ ઇજનેર વિરુદ્ધ કરસન બારડે એસીબીમાં ફરિયાદ નોંધાવી, ત્યારે એસીબીએ છટકું ગોઠવી ભ્રષ્ટાચાર કરતા નાયબ ઇજનેરને રંગે હાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે। અને આ જ સંદર્ભમાં ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી છે। શું કરી રહ્યા છે કરશન બારડ, તેના પર સૌથી પહેલા નજર કરીએ। મારું નામ કરશનભાઈ બારડ છે અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છું ગીર સોમનાથ। હમણાં જ આ સરકારમાં જે ભ્રષ્ટાચારનો વ્યાપ જે વધ્યો એમાં એક તાજેતરનો તમને એક દાખલો આપું। ગીર સોમનાથની બાજુમાં ચોરવાડ, જૂનાગઢ જિલ્લામાં ચોરવાડ નગરપાલિકા આવેલી છે। ત્યાં એક 3 વર્ષ પહેલાં સરકારના નિયમ પ્રમાણે મેં ટેન્ડર ભરી અને કામ રાખ્યું હતું। એ કામ 3 વર્ષ પૂરા થયા ત્યાં સુધી એનું બિલ ન આપ્યું। વારંવાર ધક્કા ખાધા, એન્જિનિયર પાસે જાઉં, ચીફ ઓફિસર પાસે જાઉં, છતાં પણ 3 વર્ષથી મને બિલ ન આપ્યું। અને મને ખબર પડી કે એન્જિનિયર સાથે ટકાવારી કંઈ નક્કી કરો તો તમને તમારા પૈસા મળી જાય। અને પછી મેં 15% નક્કી કર્યા। 9.5 લાખ રૂપિયાનું બિલ હતું। આમ તો 14 લાખ રૂપિયાનું હતું, પણ એને કાપીને 4.5 લાખ રૂપિયા કાપી નાખ્યા, 9.5નું બિલ આપ્યું। હવે બિલમાં પાછું એવું છે 15% એને આપું, જીએસટી 18% ભરું, બીજા 1-2% કપાઈ જાય, તો પૈસા તો આખા બધા વયા જ જાય, પૈસા જ મળતા નથી તમને। કામ કઈ રીતે કરવું એ વાત અલગ છે, પણ 15% પૈસા માગ્યા એટલે મને એવું થયું કે હું જવાબદાર માણસ છું અને જવાબદાર માણસ તરીકે મારે મારી ફરજ નિભાવવી જોઈએ। એટલે મેં સરકારના જ અધિકારીઓ, એસીબીના કર્મચારીઓને વાત કરી અને એને સાથે લઈ અને મેં 15% પૈસા આપ્યા અને મેં મારો ચેક 9.5 લાખ રૂપિયાનો લીધો। પણ એ વાત એ ઠીક છે, મેં મારા કામ માટે થઈને આ કામ કર્યું એવું પણ નથી, તો મારે એક જાગૃત માણસ તરીકે આ મારે કરવું જ જોઈએ એટલા માટે મેં કર્યું। અને એકે એક હું તો એવું કહું, ગીર સોમનાથમાં એક એજન્સી હોય કે કોન્ટ્રાક્ટરો હોય, એને કોઈને પણ એક ઓફિસમાં 1% પણ ન દેવો જોઈએ। એનું કારણ છે કે તમે 10% ઓફિસને આપો, 15% ઓફિસને આપો, 18% જીએસટી ભરો, તમે ટેન્ડર નાખો, એના ડાઉન નાખો 10-15%, તો આ વિકાસવાળી વાત જ ક્યાં રહી? તમે એ પછી વિકાસ, તમે ગમે કામનો વિકાસ જ નથી। એટલે બધા સમજી અને કોઈ પણ ઓફિસમાં કોઈ પણ પૈસા માગે તો મને યાદ કરજો। અને આજના યુવાનોને મારે નમ્ર વિનંતી કરવાની છે કે કોઈ પણ કચેરીમાં જાઓ, મામલતદાર ઓફિસમાં તમારા બાપા ઓફ થઈ ગયા હોય અને તમે તમારા બાપાનો મરણનો દાખલો તમારે કઢાવવો હોય તોય પણ તમારે 1000ની નોટની દેવી પડે। આ ધંધો બંધ કરી દો, કોઈને પૈસા એકે ઓફિસમાં દેવાનું બંધ કરો। તમે આપણે જ ભ્રષ્ટાચાર બંધ કરવો પડશે, કારણ કે સરકાર ભ્રષ્ટાચાર બંધ નહીં કરી શકે, કારણ કે સરકારમાં બેઠેલા માણસો ભ્રષ્ટાચાર કરાવે છે। એટલા માટે યુવાનો અને આ કોન્ટ્રાક્ટરો, અને ખાસ મારી નમ્ર વિનંતી છે કે ભ્રષ્ટાચાર બંધ થાય એના માટે તમે પણ મારી સાથે
પહેલ કરો એવી તમારી પાસે હું આશા રાખું છું. કરસન વાયરડ લોકોને અપીલ કરી રહ્યા છે કે તમે પણ અધિકારીઓને લાંચ ન આપો. અત્યારે જે અધિકારીઓ છે તે કોઈ પણ નાનું એવું કામ કરાવવા માટે પણ લાંચ માંગી રહ્યા છે, પરંતુ એક કડવી વાસ્તવિકતા એ પણ છે કે આપને ખબર છે કે અધિકારીઓની એ ફરજ કહેવાય, તેમ છતાં આપણે પણ આપણું કામ કરાવવા માટે ક્યાંક ને ક્યાંક લાંચ આપી તેમને પણ પ્રોત્સાહન આપતા હોય છે. ત્યારે આપણે પણ ધ્યાન રાખવું જોઈએ, આવા અધિકારીઓને આપણે પ્રોત્સાહન ન આપવું જોઈએ. તેમની નૈતિક ફરજ છે કે તેઓ આપણું કામ કરે, અને જો ન કરે તો આપણે તેના અગેન્સ્ટ પગલા પણ લઈ શકીએ છીએ. એટલે જાગૃત નાગરિક તરીકે તમે પણ આવા અધિકારીઓને જુઓ છો તો તમે પણ તેને પાઠ શીખવી શકો છો, ને ખાસ તેઓને લાંચ ન આપો. કોઈ પણ કામ તેમનું કરવું એક ફરજ છે. અને આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.